એક જ દિવસે આદિવાસી સમાજના બે મોટા કાર્યક્રમ છે। આજે અમદાવાદ અને તાપીમાં બે કાર્યક્રમો છે। અમદાવાદમાં જનજાતિ સુરક્ષા મંચની રેલી યોજાશે, તો સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે 4 વાગે આ રેલી છે। સિંહ ગર્જના ડી-લિસ્ટિંગ મહારેલીનું આયોજન છે। આદિવાસી સમાજમાં ધર્માંતરણ અંગે આ મહારેલી આયોજિત કરવામાં આવેલી છે। ધર્માંતરણ બાદ એસટીના લાભ લેનારને યાદીમાંથી દૂર કરવાની પણ માંગણી થશે। ધર્માંતરણ કરનારને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવાની માંગ થશે। તો આ તરફ તાપીના વ્યારામાં પણ આદિવાસી સમાજનો કાર્યક્રમ કોંગ્રેસ એમએલએ આનંદ પટેલે અહીંયા બોલાવ્યો છે, જેમાં આદિવાસી મહાપંચ નામનું આ બેનર છે, જેમાં તમામ આદિવાસી સમુદાયના જે લોકો છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। તો અમદાવાદ અને તાપી આ બંને સ્થળો પર આદિવાસી સમુદાયના મોટી સંખ્યામાં જે લોકો છે એ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મુદ્દે વધુ 3 પકડાયા છે। અરવલ્લીથી 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। નિવૃત્ત અધિકારી અને એક શિક્ષક સહિત 3 પકડાયા છે। સુરત પોલીસે અડધી રાત્રે અરવલ્લીથી 3ને પકડ્યા છે। નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરાઈ છે। શિક્ષક અરવિંદ પટેલની પણ ધરપકડ કરાઈ છે। અરવિંદ પટેલના પુત્ર જતીન પટેલની ધરપકડ કરાઈ છે। એલઆરડી ભરતી પણ સામે આવ્યા હતા આરોપીઓના નામ, જેમાં પણ તે લોકોની સંડોવણી હતી। સુરતથી ડમી પરીક્ષા પદ્ધતિના તાર અરવલ્લી સુધી પહોંચ્યા છે। 50થી વધુ નામો હજુ પણ ખુલે તેવી શક્યતા છે। અનેક મોટા માથાઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પટેલ મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીથી જે 3 લોકો પકડાયા છે, પૂછપરછમાં હજુ કેટલા નામો સામે આવી શકે એમ છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે સુરત પોલીસે અરવલ્લીમાંથી ખૂબ મોટી ધરપકડો કરી છે, ખાસ કરીને છેલ્લા 10 થી 15 વર્ષમાં જે ઉર્જાકાંડમાં ભરતીઓ કરાવી છે, ડમી ભરતીઓ, તેમના નામો ખુલ્યા છે। કારણ કે આ નામો સતત ચર્ચામાં રહ્યા છે આ બાબતમાં જ્યારે ભરતી કરવાની હોય ત્યારે। તેવા સંજોગોમાં સુરત પોલીસે અરવલ્લીમાં ગઈકાલે રાત્રે અડધી રાત્રે 12 વાગ્યામાં અહીંથી ધરપકડો કરી છે। ખાસ કરીને નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિની મોડાસા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। સાથે જ અરવિંદ પટેલ નામના શિક્ષકની ધનસુરા તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી છે। તેમના પુત્ર જતીન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। આ 3 જે મોટા માથા ખુલ્યા છે તેમના કારણે હજુ પણ 50 નામો ખુલી શકે છે। આ પહેલા પણ બાયડ તાલુકાના મનહર પટેલનું નામ સામે આવ્યું હતું। એટલે કે પંકજ, કહી શકાય કે જે પ્રકારે સુરતમાં સુરત પોલીસ તપાસ કરી રહી છે કે જે ડમી પરીક્ષા પદ્ધતિ બનાવવામાં આવી હતી, એક કોમ્પ્યુટરની બાજુમાં બીજા કોમ્પ્યુટરો ગોઠવી અને જે પરીક્ષાર્થીઓને પાસ કરવામાં આવતા હતા રૂપિયા લઈને, એ તમામ મામલે જે તાર હવે અરવલ્લીમાં આવ્યા છે। ત્યારે અરવલ્લીમાં જે ઈશ્વર પ્રજાપતિ તેમના જે સંબંધીઓ છે એ સંબંધીઓમાં 20થી વધુ લોકો ઉર્જામાં વિભાગમાં નોકરી કરી રહ્યા છે। એટલે કે પંકજ, ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે તેમના દ્વારા જે ભરતીઓ કરવામાં આવી છે, બોગસ ભરતીઓ, તે મામલે ક્યાંક ને ક્યાંક અનેક વિદ્યાર્થીઓ જે હાલ નોકરી કરી રહ્યા છે, પરીક્ષાર્થીઓ, તેમના સુધી આ તમામ જે તાર ખુલી શકે છે। એટલે કે સુરતથી લઈને હવે અરવલ્લી સુધીના જે તાર ખુલ્યા છે, જે આખો કૌભાંડ ખુલી શકે છે। તેવા સંજોગોમાં જે મોટા રાજકીય માતાઓ જે આમાં જોડાયેલા છે અર્થાત તેમના પરિવારના લોકો નોકરી કરી રહ્યા છે, એ તમામના પગ નીચે હાલ તો જોઈ શકાય છે રેલો આવી ચૂક્યો છે અને ખૂબ મોટા નામો હજુ પણ ખુલી શકે છે। પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે। સુરત પોલીસ અડધી રાત્રે અરવલ્લીથી જે 3ને પકડ્યા છે તેમની પૂછપરછમાં અનેક નામો હજુ સામે આવી શકે છે, અનેક ગેરરીતિઓ પણ સામે આવી શકે છે। અને હવે વાત કરીશું ગુજરાતમાં બાબા બાગેશ્વરની। સુરતમાં આજે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે। સતત બીજા દિવસે આજે બાબાનો દરબાર છે। આજે પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે ભક્તો। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો દિવ્ય દરબાર, આજે તેનો બીજો દિવસ છે। ગઈકાલે પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી। ગઈકાલે ભક્તોના પ્રશ્નોના સમાધાન માટે અરજી કાર્યક્રમ પણ યોજાયો હતો। ઘણા ભક્તોને સમસ્યાનું સમાધાન પણ ગઈકાલે બાબાએ આપ્યું હતું। તો સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ગઈકાલથી શરૂ થયો છે। આજે બીજો દિવસ છે। આજે પણ ભક્તોની મોટી કતારો અહીંયા જોવા મળી રહી છે, કારણ કે ગઈકાલે તમે જોયું હતું કે ભક્તોએ ઘોડાપુર અહીંયા જાણે કે ઉમટ્યું હોય એ પ્રકારના દ્રશ્યો ઊભા થયા હતા। દૂર દૂરથી લોકો આવ્યા હતા।
સુરતમાં દિવ્ય દરબારમાં પ્રવચનમાં બાબા બાગેશ્વરે એક મોટું નિવેદન પણ આપ્યું. તેમણે કહ્યું કે જો ગુજરાતના લોકો સંગઠિત થશે તો ભારત જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. હિન્દુત્વ માટે એક થવાનો સમય આવી ગયો છે. જ્યાં સુધી ગુજરાતના લોકો હનુમાનમય નહીં થાય ત્યાં સુધી હું પીછો નહીં છોડું. રામ ભક્તને દુનિયા રામમય દેખાય છે. લિંબાયતના નીલગિરીમાં યોજાયેલા બાબા બાગેશ્વરના દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. क्या एक एक बात सही है? एकदम सही है, पूरी सत्य है. किसी को तुमने बताया तो नहीं? नहीं नहीं. ये चर्चाएं तो नहीं तुमने? किसी को हमारा नाम मत बताना, जिनके बारे में हमने लिखा उनके बारे में हमारे बारे में मत बताना. तुम्हारा काम भी हो गया और जाओ. आज के बाद तुम्हारा बाल बांका नहीं होगा. तो आपने सोचा था कि आपको बुलाया जाएगा? मुझे आज सुबह से मैं हो रहा था, मैं अखंड दीपक करके आया हूँ घर पे. हाँ, सन्यासी बाबा का उसी कारण आपकी अर्जी लगी. आपने अखंड ज्योति जलाई, दिन भर कीर्तन किया और आपने 5 दिन पहले ही छुट्टी लेने का प्रण लिया. हाँ, सर. फिर हाँ, उसमें बीच गुरुदेव. में टोका टाकी हो गई मैं वाकई कि से नहीं धाम- जा पाओगे. तो हाँ. तुम धाम भी नहीं जा पा रहे धाम थे. तो मैं गया. बालाजी के दर्शन भर कर पाए एक बार. हाँ, अन्य आपके दरबारों दर्शन हुए में. मुझे रात को. 326 उसके लिए तुम अकौआ जानते हो? अकौआ अकौआ आर्क के पत्तों की 108 में माला बनाकर राम राम लिखकर शनिवार या मंगलवार के दिन हनुमान जी के मंदिर में जाकर चढ़ाओ. मुकदमा तुम्हारे पक्ष में होगा और तुम चिंता मत करो. कोई सजा नहीं होगी. भाई को पागलपन है, मानसिक रोग बना हुआ है. सन 2016 से उसको दिक्कत प्रारंभ हुई. सदमा लगा था, वह झटका लगा था. उसके ऊपर कोई भी भूत बाधा नहीं है. पितृ दोष है. आपका भाई 2 साल के अंतर्गत पूर्ण ठीक हो जाएगा. आशीर्वाद है. बागेश्वर सरकार की जय हो. कोई प्रश्न नहीं. दर्शन करने आई, सिरवा शरीर में बीच बीच में पीड़ा बनी रहती है. बोलो हाँ या ना? सही बात है. जाओ, ठीक हो जाएगी. बालक बीमार, शरीर में शून्यपन. शून्यपन जानते हो क्या ये है? शरीर में शून्यपन, नसों में ब्लॉकेज, दिमागी ब्रेन, ये लिखा ब्रेन, ब्रेन चोट के कारण बोल नहीं पाता है. आराम लगेगा. 2010-18 मार्च को इसको चोट लगी थी. ट्रेन से गिरने के कारण ये समस्या हुई है. भभूति ले जाओ, उसे आराम आज से ही लगेगा. आज से ही आराम लगेगा. नियम का पालन प्रारंभ कर देना. लहसुन प्याज मांस मदिरा बंद. मंगलवार या शनिवार की महीने 2 महीने में पेशी करना. जाओ, आज से ही तुम्हारे ऊपर बालाजी की कृपा रहेगी. आशीर्वाद है. 8, 9, 10 साल से प्रॉब्लम है मानसिक की. मतलब पता ही नहीं चल रहा है क्या प्रॉब्लम है. कोई बात नहीं, हम बताएंगे. पागलपन बना हुआ है. वह शरीर में उच्चाटन, हरकत विचित्र करने लगती. बीच में ठीक हो जाती, कंट्रोल हो जाती. उनके ऊपर टोटका तंत्र का प्रभाव है. दीपक भाई खैनी जी के कहने पर आए हैं. उनसे कहिए आप दोनों को ही आशीर्वाद है. कैरियर आपका उन्नत हो. और एक बात हम आपकी बताएं, भरोसा नहीं है, कृपा रहेगी. ओम क्लीम इस मंत्र का जाप करते रहिए हनुमान चालीसा से. बोलो राम 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 राम. फिर से यहां खड़ा कर दो, सीढ़ियों के नीचे खड़े हो. थोड़ा कम ताकत लगाओ, उनको ज्यादा लगाने दो, तब समझ में. चलो चलो. તો સુરતમાં બાબા બાગેશ્વરનો જે દરબાર ભરાયો તેમાં જાહેર જનતા જે ત્યાં પહોંચી હતી, જે ભક્તો પહોંચ્યા હતા તેમાંથી અરજી લેવામાં આવી હતી. ઘણા બધા ભક્તોની અરજી લીધી અને રેન્ડમલી લોકોને બોલાવવામાં આવ્યા અને તેમની સમસ્યા તેમને જણાવવામાં આવી. એટલે કે તેમના મનની વાત તેમણે અગાઉથી કાગળમાં લખી લીધી અને પછી સીધી તેમને જણાવી દીધી કે તમારી સમસ્યા આ છે અને તમે અહીંયા આ પૂછવા આવ્યા છો. એટલે ભક્તો જે છે એ ગદગદિત થઈ ગયા અને તેમની જે સમસ્યા છે એનું સમાધાન પણ તેમણે કાગળ પર લખીને આપ્યું. ઘણા બધા ભક્તો જે છે એ પોતે આ અરજી લગાવે અને પોતાની અરજી અહીંયા એની સુનાવણી થાય એવું ઈચ્છતા હતા. जिस दिन गुजरात के लोग इसी प्रकार संगठित हो जाएंगे, भारत क्या, हम तो पाकिस्तान भी हिंदू राष्ट्र बनवाएंगे. हिंदू राष्ट्र था, है, रहेगा. વડોદરામાં દિવ્ય દરબારને લઈને નવલખી મેદાનમાં તૈયારીઓ થઈ રહી છે. નવલખી મેદાનમાં ભૂમિપૂજન કરી કાર્યાલયનો પણ પ્રારંભ થયો. કાર્યાલયમાં
ખાસ તો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમાં બાઉન્સર, પોલીસ અને સ્વયંસેવકો પણ તૈનાત કરવામાં આવનાર છે. પાર્કિંગ માટે અલગ અલગ સ્થળે 5 થી વધુ પ્લોટ ફાળવી દેવાયા છે. દિવ્ય દરબાર માટે વ્યવસ્થાપક સમિતિની પણ રચના થઈ છે. દિવ્ય દરબારમાં 50,000 થી 1 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ દરબારમાં 12 LED સ્ક્રીનની પણ વ્યવસ્થા કરાશે. ભારત હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાય છે ત્યારે શહેર ભાજપ પ્રમુખે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે હિન્દુ ધર્મ નથી, એક સામાજિક વ્યવસ્થા છે. સુરતના કાર્યક્રમના માધ્યમથી આપણને પણ ધ્યાનમાં આવશે કે કેટલા લોકો આ કાર્યક્રમમાં વધારી શકે છે, પણ વ્યવસ્થા અત્યારે ગ્રાઉન્ડને જોઈને પ્રમાણે કરવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટી એ સહયોગી સંસ્થા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે સહયોગીમાં છે. તો સાથે સાથે અન્ય પક્ષના અન્ય વિચારધારા સાથે જોડાયેલા લોકો પણ ધાર્મિક કાર્યક્રમમાં સહકાર આપે છે. વડોદરા શહેરની આ પરંપરા રહી છે કે શિવજી કી સવારીનો કાર્યક્રમ હોય, જન્માષ્ટમીનો કાર્યક્રમ હોય, ગણપતિના પૂજનનો કાર્યક્રમ હોય, એમાં રાજકીય વિચારધારાને બાજુ પર મૂકીને બધા જ લોકો એમાં સહયોગ આપતા હોય છે. અને તે જ પ્રકારનું વાતાવરણ આ 3જી જૂનના કાર્યક્રમમાં પણ જોવા મળશે. ડોક્ટર સાહેબ, રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.